જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. સોરઠિયા વિપુલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત તેમજ SGIS દ્વારા નિર્મિત ઓનલાઈન વિડીયોઝમાં હું આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો ધોરણ 12 ની અંદર ભાગ 2 એની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 4 એમના વિશે આજે ચર્ચા કરવાની છે. તો ચેપ્ટર નંબર 4 જેનું નામ છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ભાગ 2 ની અંદર આ ચોથું ચેપ્ટર છે. હવે આમ તો એને ઇંગ્લિશની અંદર એનાલિસિસ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે ધોરણ 11 ની અંદર પારિભાષિક શબ્દોથી શરૂઆત કરી આમનોંધ છે, ખાતાવાહી ખતવણી છે, કાચું સરવૈયું છે, અને પછી એના આધારે આપણે ભાગ 1 ની અંદર ચેપ્ટર નંબર 2 વાર્ષિક હિસાબો જોયા. અને વાર્ષિક હિસાબો એટલે કે નાણાકીય પત્રકો. હવે વર્ષ પૂરું થઈ ગયું છે. વર્ષ પૂરું થઈ ગયું છે અને સાથે સાથે નાણાકીય પત્રકો પણ તૈયાર કરી નાખ્યા છે. નિયમો અનુસાર, સિદ્ધાંતો અનુસાર, ધારણાઓ અનુસાર નાણાકીય પત્રકો પણ તૈયાર કરી નાખ્યા છે. વેપાર ખાતું તૈયાર થઈ ગયું છે, નફા નુકસાન ખાતું તૈયાર થઈ ગયું છે, પાકું સરવૈયું તૈયાર થઈ ગયું છે. આ બધા નાણાકીય પત્રકો જે છે તૈયાર થઈ ગયા છે. પરંતુ હવે એ ક્યાં કામમાં લાગશે એ આપણે લખી તો નાખ્યું, પણ એનો ફાયદો શું? તો એ ફાયદો શું છે એ જાણવા માટે આપણે એ પત્રકોનું આપણે એનાલિસિસ કરવું પડે છે. એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો એનું વિશ્લેષણ કરવું પડે છે. એટલે કે સૌ પ્રથમ તો આપણે નાણાકીય પત્રકો તૈયાર કરવા પડે, અને તૈયાર કર્યા પછી વર્ષના અંતે પછી કોઈ પણ પેઢી છે એનું એનાલિસિસ કરતી હોય છે. તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, હું જણાવી દઉં કે ધોરણ 12 ની અંદર બોર્ડની પરીક્ષાની અંદર આનું કેટલું માર્કિંગ છે. તો કે આની અંદર કુલ 5 ગુણમાં આ ચેપ્ટર પૂછાવાનું છે. ચેપ્ટર નંબર 4 છે, કેટલા ગુણમાં પૂછાવાનું છે? 5 ગુણની અંદર. અને આ જે ચેપ્ટર છે એની અંદર 4 માર્ક્સનો દાખલો પૂછાવાનો છે. 4 માર્ક્સનો દાખલો. અને સેક્શન બી ની અંદર આવે છે 1-2 વાક્યમાં જવાબ આપો, જેને આપણે VSQ તરીકે ઓળખીએ છીએ. તો એક પ્રશ્ન સેક્શન બી નો પૂછાવાનો છે. તો આ પ્રમાણે ટોટલ આ ચેપ્ટર છે એ 5 ગુણનું છે. તો આપણે આ જે 4 માર્ક્સનો જે મોટો દાખલો જે આપણે ગણવાનો છે એ દાખલો ગણતા પહેલા આપણે એની પૂર્વ ભૂમિકા બાંધી દઈએ. એ દાખલો શું કહેવા માંગે છે એ સમજી લઈએ. એ દાખલાની અંદર કયા કયા પ્રકારો આવે છે, કઈ કઈ પ્રકારના દાખલાઓ ગણવામાં આવે છે જો સમજી લઈએ તો દાખલો છે એ મોટો હોવા છતાં ખૂબ જ સરળ બની જાય છે. તો સૌ પ્રથમ તો આપણે જે ચેપ્ટર છે એ શું કહેવા માંગે છે એ જાણવાનું જરૂરી છે. અહીંયા ચેપ્ટરનું નામ છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. તો અહીંયા 1-2 વાક્યમાં પૂછી શકાય એવો પ્રશ્ન પણ છે, અને ચેપ્ટર છે એનો મિનિંગ પણ આપવામાં આવેલો છે. એટલે અહીંયા મેં તમને આ ચેપ્ટરની શરૂઆતની અંદર મેં અહીંયા પ્રશ્ન લખ્યો છે કે નાણાકીય વિશ્લેષણ એટલે શું? પહેલા તો નાણાકીય વિશ્લેષણ એટલે શું? બરોબર છે. તો તમે જુઓ કે નાણાકીય પત્રકો તૈયાર થયા બાદ, શું તૈયાર થયા બાદ? નાણાકીય પત્રકો તૈયાર થયા બાદ. એટલે કે પહેલા તો નાણાકીય પત્રકો તૈયાર કરવા પડે. તૈયાર કર્યા પહેલા વિશ્લેષણ ન થાય. જે વસ્તુ તૈયાર થાય પછી એ જે વસ્તુ તૈયાર થઈ છે એના ઉપર વિશ્લેષણ કરવાનું હોય છે, એના પહેલા થવાનું નથી. એટલે પહેલી લીટી શું સ્ટાર્ટ થશે કે ભાઈ નાણાકીય પત્રકો તૈયાર થયા બાદ તેમને તૈયાર થઈ ગયા છે, પછી તેમને શું કરવાનું છે? તો કે પુનઃ ગોઠવણી કરવાની છે. પુનઃ ફરીથી એ જ આંકડાઓ જે આપણે પાકા સર્વેની અંદર, નફા નુકસાન ખાતાની અંદર જે આંકડાઓ છે એની ફરીથી પાછી ગોઠવણી કરવાની છે.
પુનઃ ગોઠવણી કરી તેમની તુલના થઈ શકે તે સ્વરૂપે તૈયાર કરવા, એટલે કે એનું સ્વરૂપ આખું અલગ આપવાનું છે. જેમ નાણાકીય પત્રકોનું સ્વરૂપ અલગ છે, એનું આખું ફોર્મેટ અલગ છે, જેને આપણે નમૂનો કહીએ છીએ એ અલગ છે, એવી જ રીતના જ્યારે કોઈ પણ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવાનું હોય છે ત્યારે એનું આખું ફોર્મેટ, એનો નમૂનો એ અલગ રીતે તૈયાર કરવાનું હોય છે. તુલના થઈ શકે તે સ્વરૂપે તૈયાર કરવાનું. શું થઈ શકે? તુલના. આ શબ્દ સમજો. તુલના એટલે શું? કે કોઈ એકબીજાની સરખામણી કરવાની વાત છે. કે દાખલા તરીકે 2016 અને 2017 આ 2 વર્ષ આપણે લઈએ, 15-16 નું એક વર્ષ અને 16-17 નું એક વર્ષ આપણે લઈએ, તો 2 વર્ષ વચ્ચે શું તુલના, એ બંને વર્ષોની તુલના કરવાની વાત આવે. તો એ તુલના કરવા માટે આ ચેપ્ટર નંબર 4 છે. તો અહીંયા શબ્દ કેવો વાપર્યો છે? તુલના થઈ શકે તે સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. પછી એ આખું સ્વરૂપ બની જાય, એ આખો નમૂનો બની જાય, ત્યાર પછી તુલનાત્મક સ્વરૂપે તૈયાર થયેલા નાણાકીય પત્રકોને આધારે, એ આખું તૈયાર થઈ ગયું એના આધારે વિવિધ પક્ષકારો તેમના જરૂરી નિર્ણયો લેતા હોય છે. આપ સૌ જાણો છો કે નાણાકીય પત્રકો દ્વારા શું જાણી શકાય? જો કે આર્થિક પરિસ્થિતિ જાણી શકાય છે. જ્યારે વિવિધ પક્ષકારો, આપણે ભણી ગયા છે પક્ષકારો કેટલા છે, લેણદારો છે, ત્રાહિત પક્ષ છે, બધા ઘણા બધા લોકો આના જ્યારે નિર્ણયો લેતા હોય છે, પેઢીના માલિકો, સંચાલકો નિર્ણયો લેતા હોય છે. તો નિર્ણયો લેવા માટે નાણાકીય પત્રકો છે એ પર્યાપ્ત નથી, પરંતુ નિર્ણયો લેવા માટે એને તુલનાત્મક એક ફોર્મેટની અંદર એક પ્રકારનું પ્રેઝન્ટ કરવું પડતું હોય છે. અને એના આધારે ભવિષ્યમાં શું કરવાનું છે, કેવા કેવા નિર્ણયો લેવાના છે, એ નિર્ણય લેવાની શક્તિ જે છે એ આવા નાણાકીય પત્રકોના વિશ્લેષણના માધ્યમથી મળતા હોય છે. એટલે ફરીથી રિપીટ કરું છું, જુઓ, તુલનાત્મક સ્વરૂપે તૈયાર થયેલા નાણાકીય પત્રકોને આધારે કેવા પક્ષકારો? વિવિધ જુદા જુદા પક્ષકારો જે છે તેમના જરૂરી નિર્ણયો લેતા હોય છે. આના આધારે નિર્ણયો લેવાય છે. એટલે કે નાણાકીય પત્રકોને આધારે નિર્ણયો નથી લેવાતા, પરંતુ નાણાકીય પત્રકોને વિશ્લેષણના સ્વરૂપમાં ગોઠવી નાખી અને પછી નિર્ણયો લેવા ખૂબ જ સરળ બને છે. આ આખી જે પ્રક્રિયા છે ને એને વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે એ બહુ મોસ્ટ આઈએમપી છે અને બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવો છે અને ખૂબ જ સહેલો, સરળ અને સમજી શકાય એવો છે. તો એક વખત હું રિપીટ કરું છું, આ પ્રશ્ન તમારે પાકો કરવાનો છે. નાણાકીય પત્રકો તૈયાર થયા બાદ તેમને પુનઃ ગોઠવણી કરીને તેમની તુલના થઈ શકે તે સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. અને તુલનાત્મક સ્વરૂપે તૈયાર થયેલા નાણાકીય પત્રકોને આધારે વિવિધ પક્ષકારો તેમના જરૂરી નિર્ણયો લેતા હોય છે. અને આ આખી પ્રક્રિયાને વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મેં તમને વાત કરી આ એક પ્રશ્નની, નાણાકીય વિશ્લેષણ એટલે શું. બરોબર છે? મનોમંથન કરીને તમે આ પ્રશ્ન તૈયાર કરો તો ઝડપથી યાદ રહી શકે છે. હવે પ્રશ્ન એ આવે છે કે નાણાકીય પત્રકો છે એને તમારે રજૂ કરવા છે, વિશ્લેષણ કરવું છે, તો એના જુદા જુદા પ્રકારો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રકારે આપણે એને રજૂ કરી શકાય છે. અહીંયા જો એના 3 પ્રકારો છે, નાણાકીય વિશ્લેષણના પ્રકારો. તમને પ્રશ્ન પૂછી શકે 1-2 વાક્યમાં કે નાણાકીય પત્રકો જે છે એના નાણાકીય વિશ્લેષણ છે એના પ્રકારો કેટલા, બરોબર, અથવા તો ક્યાં એવો પ્રશ્ન પૂછી શકે. એટલે આજના લેક્ચરની અંદર આપણે આ 2 પ્રશ્નો ખૂબ મોસ્ટ આઈએમપી તરીકે મેં અહીંયા ધ્યાનમાં લીધા છે. નાણાકીય વિશ્લેષણના પ્રકારોની અંદર પક્ષકારોને આધારે, આપ સૌ જાણો છો, પક્ષ એટલે કે પેઢીની અંદર, એટલે કે જેને આપણે આંતરિક, અને પેઢીની બહાર એટલે કે બહારના, અંદરના પક્ષકારો અને બહારના. ત્રાહિત પક્ષ છે તો બાહ્ય પક્ષકારો ગણાય. બહારના લોકો પણ નિર્ણય લેતા હોય છે કે મારે આ પેઢીમાં રોકાણ કરવું કે ન કરવું, આ પેઢી સાથે મારે નિર્ણય કોઈ પણ સંબંધો બાંધવા કે ન બાંધવા, ધંધાકીય સંબંધો બાંધવા કે ન બાંધવા. તો એ નિર્ણય લેતા પહેલા એ લોકો એ પેઢી પાસેથી
આવી રીતના એનાલિસિસ થયેલા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ માંગતા હોય છે કે તમારી પેઢીનું સ્ટેટમેન્ટ આપો. ક્યુ સ્ટેટમેન્ટ આપો? તો કે એનાલિસિસ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ લઈ અને બાહ્ય પક્ષકારો છે એ નિર્ણય લેતા હોય છે કે આ પેઢી છે એની સાથે સંબંધ, ધંધાકીય સંબંધો બાંધવા કે ન બાંધવા. એટલે કે બાહ્ય લોકો પણ અને પેઢીની અંદરના લોકો પણ નિર્ણય લેતા હોય છે કે આ પેઢીને મારે કેમ આગળ લઈ જવી, ભવિષ્યમાં કઈ રીતનો એનો વિકાસ કરવો. તો એના માટે આંતરિક અને બાહ્ય, એટલે કે બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ, બે રીતના વિશ્લેષણ કરતા હોય છે. ત્યાર પછી સમયને આધારે જોવા જઈએ તો સમયના આધારે લાંબા ગાળાનું વિશ્લેષણ પણ થઈ શકે અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ પણ થઈ શકે. દાખલા તરીકે 2012માં જે પેઢીનું એનાલિસિસ હોય અને 2020નું જે એનાલિસિસ હોય, તો 2012માં જ્યારે પેઢીની સ્થિતિ શું હતી અને 2020માં પેઢીની સ્થિતિ શું છે, તો એ 2 વર્ષો છે, એક દૂરનું વર્ષ છે. એ વર્ષ અને ચાલુ વર્ષે એ બંને વર્ષને સાથે રાખી અને એની તુલના કરી અને એનું પણ વિશ્લેષણ કરી શકાય કે આપણે 8-10 વર્ષથી જે પેઢી ચલાવીએ છીએ તો હવે એ પેઢીનું સ્થાન ક્યાં છે. તો આ એનાલિસિસ ના આધારે જે શક્ય બને છે. એટલે અહીંયા શું કીધું કે સમયના આધારે લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ. બરોબર, ટૂંકા ગાળાનું પણ વિશ્લેષણ થઈ શકે છે. બરોબર. ત્યાર પછી હવે આવી રહ્યું છે ત્રીજું, જે બોર્ડની પરીક્ષાની અંદર જે દાખલો આપણે ગણવાનો છે. અને બોર્ડની પરીક્ષાની અંદર આની અંદર તો કેટલા પ્રશ્નો સમાઈ જાય. તમે આટલું ખાલી તૈયાર કરો, મેં બોર્ડ ઉપર જે વર્ક કર્યું છે એટલું તમે તૈયાર કરો તો 4-5 પ્રશ્નો તમારા તૈયાર થઈ જાય છે. બરોબર છે. હવે અહીંયા ત્રીજો જે પ્રકાર છે એ આડા ઊભા સ્વરૂપના આધારે છે. પ્રશ્ન એ થશે કે આ વળી નવું ક્યાં આવ્યું, આડું સ્વરૂપ અને ઊભું સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, જે દાખલો પૂછાવાનો છે 4 ગણનો, એ આડા સ્વરૂપે પૂછી શકાય અથવા તો ઊભા સ્વરૂપે પૂછી શકાય. આડા સ્વરૂપે કઈ રીતના પૂછી શકાય ને ઊભા સ્વરૂપે કઈ રીતના પૂછી શકાય, તો એ જાણવા માટે આપણે એની આગળની ચર્ચા કરીએ. તો અહીંયા તમે જુઓ, આડા સ્વરૂપ કોને કહેવાય અને ઊભું સ્વરૂપ કોને કહેવાય. તો અહીંયા તમે જુઓ, જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે. કયા વર્ષના? જુદા જુદા વર્ષના. 2016 અને 2015 એ બે જુદા જુદા વર્ષો છે. અથવા તો ગમે 2 વર્ષની તુલના કરવામાં આવે, જુદા જુદા વર્ષની તુલના કરવામાં આવે કે ભાઈ ચાલો 2015માં શું પરિસ્થિતિ હતી અને 2016માં શું પરિસ્થિતિ હતી, આ બંને વર્ષ વચ્ચે તુલના કરો. તો વર્ષ બે જુદા છે. અહીંયા વર્ષની વાત છે, સમજો તમે. કોની વાત છે? અહીંયા વર્ષની વાત છે કે ભાઈ 2 વર્ષ. આપણે કઈ વારની વાત કરીએ કે સોમવારે શું પરિસ્થિતિ છે, મંગળવારે શું પરિસ્થિતિ, વાર બે જુદા જુદા છે. બરોબર. તો અહીંયા જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેવા પ્રકારનું વિશ્લેષણને તુલનાત્મક, અહીંયા શબ્દ કયો આવ્યો? તુલનાત્મક. એ બંને વચ્ચેની તુલના કરવાની વાત છે. બરોબર છે. હવે એ તુલનાત્મક પત્રકો તમને પ્રશ્ન એવી રીતનો પૂછવામાં આવશે કે ભાઈ તુલનાત્મક પત્રકો તૈયાર કરો. નફા નુકસાન ખાતાનું, નફા નુકસાન પત્રકનું તુલનાત્મક પત્રક તૈયાર કરો. બરોબર. નફા નુકસાનનું તુલનાત્મક અથવા તો પાકા સર્વેનું તુલનાત્મક. તમને બોર્ડની પરીક્ષાની અંદર 4 માર્કનો દાખલો પૂછાય, એમાં તમને એમ પણ પૂછી શકે કે નફા નુકસાનનું તુલનાત્મક પત્રક તૈયાર કરો અથવા તો પાકા સર્વેનું તુલનાત્મક તૈયાર કરો. આ બે માંથી ગમે તે પૂછી શકાય. તમને નાણાકીય પત્રકો તો આવડે છે, તમને વર્ષો આપ્યા એનો તો તમને ખ્યાલ છે જ. 2 વર્ષો આપ્યા હોય છે, 2016, 15-16 આપ્યું હોય ને 2016-17 આપ્યું હોય, તો તમારે નફા નુકસાન આપ્યું હોય તો એના આધારે તમારે ફોર્મેટ તૈયાર કરવાનું છે અને પાકું સર્વે તો એ પ્રમાણે ફોર્મેટ તૈયાર કરવાનું છે. તો અહીંયા વર્ષની વાત છે. ફરીવાર રિપીટ કરું છું, જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે. અહીંયા તમારે પાકું કરવા માટે તમને પ્રશ્ન પૂછવામાં આવશે, આડું વિશ્લેષણ એટલે શું? પ્રશ્ન આવો પૂછાશે. પ્રશ્ન પૂછાશે, આડું વિશ્લેષણ એટલે શું? આડું વિશ્લેષણ એટલે શું? આ તો ઘણી વખત બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. તો તમે એના જવાબમાં શું લખી શકો? રિપીટ કરું છું જેથી કરીને તમને યાદ રહે. કયો શબ્દ વાપરવાનો? જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના શબ્દ વાપરવાનો. કયો શબ્દ?
જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકો. નાણાકીય પત્રકો શબ્દ તમને યાદ રહેશે, પણ કેવા નાણાકીય પત્રકો? તો કે જુદા જુદા નાણાકીય પત્રકો. એનું શું કરવાનું છે? તો કે એની તુલના કરવાની છે. નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેવા પ્રકારનું વિશ્લેષણ. એને શું કહેવાય? તો કે આડું વિશ્લેષણ કહેવાય. એને કેવું વિશ્લેષણ કહીશું આપણે? આડું વિશ્લેષણ કહીશું. આ એક વાક્યમાં પ્રશ્ન પૂછાશે. કેટલી વખત પૂછાઈ ગયેલો છે આ પ્રશ્ન. 100% આડું વિશ્લેષણ એટલે શું એ પૂછાય, અથવા તો એ ન પૂછાય તો એના ઓપ્શનમાં બીજું કયું પૂછાય? તો કે ઊભું વિશ્લેષણ એટલે શું? તો અહીંયા જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેવા પ્રકારનું વિશ્લેષણ એટલે આડું વિશ્લેષણ કહેવામાં આવે છે. ત્યાર પછી ઊભું વિશ્લેષણ એટલે શું? તો એની અંદર તમે જુઓ, ઘણી વખત એક પેઢી હોય ને, એક પેઢી હોય એની મેન બ્રાન્ચ હોય, પછી એને બીજા જુદા જુદા કેટલા એના પેઢીઓના પ્રકાર હોય, બીજા શહેરમાં ત્રીજા શહેરમાં એક જ પેઢી હોય, પણ એ જુદા જુદા એકમોની વાત છે. બરોબર છે? એક પેઢી અને બીજી પેઢી વચ્ચેની તુલના. તો અહીંયા તમે જો લખ્યું છે ચોખ્ખું, એક જ વર્ષના જુદા જુદા એકમોના જુદા જુદા નાણાકીય પત્રકોની તુલના. બરોબર છે? વર્ષ એક જ વર્ષના જુદા જુદા એકમો. બરોબર છે? તો અહીંયા એકમોની તુલનાની વાત છે. એટલે કે આડા વિશ્લેષણમાં જુદા જુદા વર્ષોની તુલનાની વાત છે, અને ઊભા વિશ્લેષણની અંદર જુદા જુદા એકમોની વાત છે. વર્ષ એક જ, પણ એકમો જુદા જુદા. તો જુઓ, એક જ વર્ષના જુદા જુદા એકમોના જુદા જુદા નાણાકીય પત્રકોની તુલનાની સરખામણી કરવામાં આવે. બરોબર? તો અહીંયા તમારે એને તુલનાત્મક પત્રક નહીં કહેવામાં આવે, પણ એને કયું પત્રક કહેવામાં આવશે? સમાન માપના પત્રકો. કેવા માપના? કારણ કે એ બંને એકમોની સમાન, એ બંને વચ્ચે કેવી સમાનતા છે એનું માપ મેળવવાની વાત છે. એટલે સમાન માપના પત્રકો, એ બંને વચ્ચેનું સમાન માપ છે કે કેમ એ તપાસવા માટે સમાન માપના પત્રકો. અને એનું બીજું એક પણ નામ છે 100%ના પત્રકો. એક વાક્યમાં પૂછી શકાય, નોંધી રાખજો કે સમાન માપના પત્રકોને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો તમે કહી શકો કે 100%ના પત્રકો તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર છે? તો આ એક પ્રશ્ન એ પણ થઈ ગયો. એટલે અહીંયા એકવાર લખી નાખું છું કે ભાઈ ઊભું વિશ્લેષણ એટલે શું? તો જવાબમાં શું લખશું? એક જ વર્ષના જુદા જુદા શું એકમો જુદા જુદા નાણાકીય પત્રકોની તુલનાત્મક શું કહેવામાં આવે? સરખામણી કરવાની. તુલનાત્મક શું કરવાની? સરખામણી. એટલે શું? સમાન માપના પત્રકો કહે છે. બરોબર? એમાં પણ સેમ નફા નુકસાનના સમાન માપના પત્રકો અને પાકા સર્વેના સમાન માપના પત્રકો. તો એક બોક્સ, 2, 3 અને 4. તો બોર્ડની પરીક્ષા જે 4 ગુણના જે દાખલો પૂછાવાનો છે એમાં 4 માંથી કોઈ પણ એક તમને કહેશે તુલનાત્મક નફા નુકસાન, તુલનાત્મક પાકું સરવૈયું, અથવા તો સમાન માપ નફા નુકસાન, અથવા તો સમાન માપ પાકું સરવૈયું. તો 4 માંથી કોઈ પણ એક. એટલે આપણે 4 સિસ્ટમને આપણે સરસ રીતે સમજી લેવાની જરૂર છે. બરોબર છે? તો આ પ્રમાણે તમે જુઓ કે મેં અત્યારે આ લેક્ચરની અંદર તો એક તો પ્રશ્ન પહેલો કયો તો કે નાણાકીય વિશ્લેષણ એટલે શું એ આપણે જોયું. પછી નાણાકીય વિશ્લેષણના પ્રકારો કેટલા? તો કે 3. ક્યાં ક્યાં? તો કે પક્ષકારોને આધારે, સમયના આધારે અને આડા સ્વરૂપે. પ્રશ્ન ત્યાર પછી ચોથો પ્રશ્ન તો કે પક્ષકારોને આધારે કેટલા પ્રકારો? તો કે બાહ્ય વિશ્લેષણ અને આંતરિક. પછી કીધું કે ભાઈ સમયના આધારે કેટલા? તો કે લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું. પછી એમ કહેવામાં આવે કે આડા અને ઊભા સ્વરૂપના આધારે પક્ષકારો કેટલા? તો કે આડા સ્વરૂપે અને ઊભા સ્વરૂપે. એમાં પણ એમ કીધું કે આડા સ્વરૂપનું વિશ્લેષણ એટલે શું? તો કે જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે ત્યારે આડું વિશ્લેષણ કહેવાય. અને એક જ વર્ષના જુદા જુદા એકમોના જુદા જુદા નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તો તેને ઊભું વિશ્લેષણ કહેવામાં આવે છે. બરોબર છે? તો આ પ્રકારે પ્રશ્ન નંબર 1, 2, 3,
4, 5 પાંચ પ્રશ્નો તમારા તૈયાર આવી રીતના થાય છે. અને એમાં એક પ્રશ્ન આપણે આમાં ઉમેરી દીધો, સમાન માપના પત્રકોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે કે 100%ના પ્રશ્નો. તો 6 પ્રશ્નો, ચેપ્ટર ખૂબ જ નાનું છે, માર્ક્સ પણ 5 ગુણનું જ છે બોર્ડની પરીક્ષાની અંદર, અને એમાંય ફક્ત ને ફક્ત એક વાક્યના પ્રશ્નો જ બોર્ડની પરીક્ષામાં પૂછાવાના, બાકી તો 4 માર્કનો તો એક દાખલો પૂછાવાનો છે. બરોબર છે? તો 6 પ્રશ્નો તો મેં તમને બોર્ડમાં તૈયાર કરી નાખ્યા. તો હવે તમે ટેક્સ્ટ બુક લ્યો હાથમાં, અને ટેક્સ્ટ બુકની અંદર આ જ પ્રશ્નો છે એને શોધખોળ કરો, અને એ પ્રશ્નો તમે તૈયાર કરો. એવું લાગે તો 1-2 વખત લખો, અથવા તો લખીને પાકા કરો, પણ કરવા પડશે એ ફાઇનલ છે. કારણ કે તમે લખીને પાકા કરશો તો ભૂલાશે નહીં. લખો અને સમજો અને પાકા કરો, ક્યારે ભૂલાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. આપણે આજે આડું વિશ્લેષણ છે અને ઊભું જે આખું વિશ્લેષણ જે આપણે કરવાનું છે, આડા પ્રકારનું અને ઊભા પ્રકારનું, એના નમૂનાઓ સાથે મળશું, અને પછી ધીમે ધીમે આપણે દાખલાઓ તરફ જશું. ત્યાં સુધી હું રજા લઉં છું. ફરી આપણે મળતા રહીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ.